હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? બપોરે જમીને થોડી વાર આરામ કરી અને ફરી પાછા અમે જઈએ છીએ દર્શન માટે. સવારમાં આપણે ગોકુળમાં ફર્યા હતા અને સરસ મજાના દર્શન કર્યા અને હવે આપણે બપોર પછી જઈએ છીએ મથુરા, વૃંદાવન અને પ્રેમ મંદિર પણ જવાના છીએ. તો ચાલો મારી સાથે, હું તમને દર્શન કરાવું. તો આપણે અત્યારે જાય છે કૃષ્ણ જન્મભૂમિએ. સરસ મજાનો કળશ આવ્યો છે અને સામે 3 નંબરનો ગેટ છે. આપણે 3 નંબરના ગેટ ઉપરથી જવાનું છે. આ કુંડની અંદર લાઇટ એન્ડ સાઉન્ડનો શો થતો હોય રાત્રે, સરસ મજાનો વ્યૂ આવતો હોય નાઇટમાં, અને એની સામે છે અહીં 3 નંબરનો ગેટ. તો ચાલો ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળે જઈએ. અને આને કહેવામાં આવે છે પોતરા કુંડ. તો સરસ મજાનો પોતરા કુંડ છે. રાત્રે લાઇટિંગ શો થતું હોય અને અત્યારે તો જો વાંદરા સરસ મજાનું સ્નાન કરે છે અંદર આ પોતરા કુંડની અંદર. અહીં બોર્ડે પડી ગયું છે, આનું નામ જ છે પોતરા કુંડ. અને એક્ઝેક્ટ સામે છે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ. 3 નંબરના ગેટ ઉપરથી પ્રવેશ કરશો ને એટલે તમે આગળ જશો, ભગવાન શ્રી કૃષ્ણનું જ્યાં જન્મસ્થળ છે ત્યાં પ્રવેશ દ્વાર આવશે. અને મોબાઈલ, કેમેરા, જે પણ વસ્તુ હોય ત્યાં તમારે લોકરમાં જમા કરાવી દેવાનું. તો ચાલો આપણે ત્યાં જઈ અને લોકરની અંદર આ બધું જમા કરાવી દઈએ. ત્યાર પછી હું દર્શન કરી આવું, ફરી પાછું હું તમને મળીશ. શ્રી કૃષ્ણ દ્વાર અહીંથી છે પ્રવેશ દ્વાર. આ છે ગેટ નંબર 1 અને શ્રી કૃષ્ણ ભગવાનનું જન્મસ્થળ. જ્યારે તમે કૃષ્ણ ભગવાનના દર્શન માટે કારાવાસમાં જશો ને એ પહેલાં કાઉન્ટરની અંદર તમારે મોબાઈલ ને પર્સને બધું જમા કરાવી દેવાનું. ત્યાર પછી તમારી એન્ટ્રી થશે પ્રવેશ દ્વારની અંદર. તો ચાલો, અમે તો સરસ મજાના દર્શન કરીને આવી ગયા છીએ. તો ચાલો હવે આપણે આગળ જઈએ. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ચારધામ. તો સરસ મજાની જગ્યા છે ચારધામ. આપણે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ જોઈ અંદર આ પહેલું મંદિર છે ચારધામ. તો સુંદર મજાનો વ્યૂ આવે છે, જો તમે. અને માતા વૈષ્ણોદેવીની ઊંચી પ્રતિમા છે અહીંયા. એક તક તો આમ જ લઈ જાય એવું છે.
સારું ભાઈ. ગંગાજી નો તો પ્રદર્શન સરસ મજાના ચાર ધામના દર્શન કરી હવે અમે પહોંચી ગયા છીએ પ્રેમ મંદિર. તો સરસ મજાનું વૃંદાવનની અંદર પ્રેમ મંદિર આવેલું છે. તો ચાલો પ્રેમ મંદિર અંદર નિહાળીએ. રાત્રિનો નજારો કંઈક અલગ જ હોય છે અને ફૂલ ટ્રાફિક હતું. તમને ખબર જ છે પ્રેમ મંદિરમાં રોજ રાત્રે એટલું ટ્રાફિક હોય જ છે. અને રાધે રાધે. તો મિત્રો અહીંયા વૃંદાવનની અંદર તો એક જ નામ હાલે, રાધે 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 રાધે. તો સરસ મજાનો આપણે આ વિડીયો બનાવ્યો અને તમને ગમ્યો પણ હશે. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. એક નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.